ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ જે સામાન્ય પાન ઉગે છે એમાં સ્વાસ્થ્યનો આખો ખજાનો છુપાયેલો હોઈ શકે? આજે આપણે એવા જ એક ચમત્કારિક પણ હા જરા કડવા પાન એટલે કે લીમડાની વાત કરવાના છીએ. આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ જવાબ છે હા, બિલકુલ. એક સાધારણ દેખાતું લીમડાનું પાન ડાયાબિટીસથી લઈને ત્વચાના રોગો સુધી ઘણી બધી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. ચાલો આજના વિશ્લેષણમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચલો શરૂઆત કરીએ આ કડવા પાનના કમાલથી. અને હા, આ કોઈ આધુનિક શોધ નથી, પણ આપણા પૂર્વજોનું સદીઓ જૂનું જ્ઞાન છે, જેને આજે વિજ્ઞાન પણ માની રહ્યું છે. આયુર્વેદમાં તો લીમડાને સર્વ રોગ નિવારણી કહેવામાં આવે છે, એટલે કે બધા રોગોનો નાશ કરનાર. તેના આ અદ્ભુત ઔષધીય ગુણધર્મોને કારણે જ સદીઓથી તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સુધારવા માટે થતો આવ્યો છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આખિર આ લીમડો આપણા શરીર માટે એવું તો શું કરે છે? એના ફાયદા શું છે? ચાલો જોઈએ. જુઓ તો ખરા, ફાયદાઓની આખી લિસ્ટ છે. લોહીની સફાઈ, ડાયાબિટીસ પર કંટ્રોલ, પાચનતંત્રને મજબૂત બનાવવું અને ચમકતી ત્વચા. એમ કહી શકાય કે લીમડો આપણા શરીર માટે એક ઓલ ઇન વન સોલ્યુશન જેવું છે. અને એટલું જ નહીં, તે લીવર અને દાંતને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમાં સૌથી કમાલની વાત એ છે કે લીમડો શરીરની અંદરથી કામ કરે છે અને એની અસર બહાર દેખાય છે. એ આપણા લોહીમાં રહેલા જે ઝેરી તત્વો છે, એટલે કે ટોક્સિન્સ, એને સાફ કરી નાખે છે. અને પરિણામ શુદ્ધ લોહી અને એકદમ કુદરતી રીતે ચમકતી નિખરેલી ત્વચા. અને હા, જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે એમના માટે તો આ કોઈ અમૃતથી ઓછું નથી. રોજ સવારે ખાલી પેટે માત્ર 2-3 કોમળ લીમડાના પાન ચાવવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં બહુ જ મોટી મદદ મળે છે. સમજો કે લીમડા પાસે પોતાની એક સુરક્ષા સેના છે. એના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ. સાદી ભાષામાં કહીએ તો એ ત્વચા પર હુમલો કરનારા બેક્ટેરિયા અને ફૂગને ખતમ કરી દે છે. આ જ કારણ છે કે ખીલ, દાદર કે ખંજવાળ જેવી સમસ્યાઓ માટે લીમડો એકદમ અચૂક ઇલાજ ગણાય છે. આપણું શરીર રોજ પ્રદૂષણ અને તણાવ જેવા હુમલાઓનો સામનો કરે છે. આ હુમલા સામે રક્ષણ આપવા માટે લીમડો એક ઢાલ બનીને ઊભો રહે છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે બીમારીઓ સામે લડવાની આપણી જે આર્મી છે એને વધારે મજબૂત બનાવે છે. ફાયદો તો જબરદસ્ત છે, પણ હવે સૌથી મહત્વનો સવાલ, એને ખાવાની સાચી રીત કઈ છે? કારણ કે ખોટી રીતે સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ એની સાચી રીત. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. લીમડાના કેસમાં જેટલું વધુ એટલું સારું વાળો નિયમ કામ નથી કરતો. સારામાં સારા પરિણામ માટે રોજ સવારે માત્ર 2 થી 3 કોમળ પાન જ પૂરતા છે. બસ આટલું જ. અને સવારની આદત બનાવવી ખૂબ જ સરળ છે. જુઓ, સ્ટેપ 1, સવારે ઉઠ્યા પછી કંઈ પણ ખાધા પીધા વગર 2-3 કોમળ લીમડાના પાન લેવાના. સ્ટેપ 2, એને મોંમાં રાખીને બરાબર ચાવવાના. અને સ્ટેપ 3, ઉપરથી 1 ગ્લાસ પાણી પી લેવાનું. બસ થઈ ગયું. દરેક શક્તિશાળી વસ્તુની જેમ લીમડાનો ઉપયોગ કરતી વખતે પણ કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે હવે પછીનો જે ભાગ છે એને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ બધાની સુરક્ષા માટે છે. આ એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે. લીમડાનું વધુ પડતું સેવન ફાયદાને બદલે ગંભીર નુકસાન કરી શકે છે. તેની સીધી અસર કિડની પર થઈ શકે છે અને પેટમાં ઇન્ફેક્શન થવાનો પણ ડર રહે છે. એટલે માપસર લેવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ ઉઠે છે કે કોણ લીમડો ખાઈ શકે અને કોણે બિલકુલ દૂર રહેવું જોઈએ? મોટાભાગના તંદુરસ્ત પુખ્ત વયના લોકો ઓછી માત્રામાં લઈ શકે છે, પણ એક વાત પર ખાસ ધ્યાન આપજો. ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોએ તો ભૂલથી પણ તેનું સેવન નથી કરવાનું. આ નિયમનું પાલન કરવું અત્યંત જરૂરી છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું નીકળે છે? લીમડો આપણને માત્ર સારા સ્વાસ્થ્ય વિશે જ નહીં, પણ જીવનનો એક મોટો પાઠ શીખવે છે. અને એ પાઠ છે સંતુલનનો. આ કહેવત અહીં એકદમ બંધબેસતી છે. ઔષધિ અને ઝેરમાં માત્ર માત્રાનો જ તફાવત હોય છે. યોગ્ય માત્રામાં લીમડો અમૃત જેવું કામ કરે છે, પણ જો માત્રા વધી જાય તો એ જ વસ્તુ ઝેર બની શકે છે. આ જ કુદરતનો નિયમ છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આપણે કુદરતની આ અદ્ભુત ભેટનો ઉપયોગ સમજદારીપૂર્વક કેવી રીતે કરી શકીએ? કેવી રીતે આપણે તેની શક્તિનો લાભ લઈએ અને સાથે સાથે તેના જોખમોથી પણ બચીએ? કારણ કે આ સંતુલન જ સાચા અને લાંબા ગાળાના સ્વાસ્થ્યની ચાવી છે.